ચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જણાવી દે રાજકોટમાં એક ઝાપટું વરસતા રોડ રસ્તા પાણી થયા છે। સૌથી મોટા સમાચાર જણાવી દે રાજકોટમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના પગલે એક ઝાપટું વરસતા રોડ રસ્તા પાણી થયા છે। યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાય થયું। વૃક્ષ ધરાશાય થતા નીચે 6 થી 7 વાહનો ફસાયા। લોકોની હાજરી હતી, પરંતુ અવરજવરને કારણે નીચે કોઈ હતું નહીં, જેની 6 થી 7 વાહનોમાં થોડું નુકસાન, અન્ય કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વના સમાચાર જણાવી દે રાજકોટમાં એક ઝાપટું વરસતા રોડ રસ્તા પાણી થયા। યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાય થયું। વૃક્ષ ધરાશાય થતા નીચે 6 થી 7 વાહનો ફસાઈ ગયા। લોકોની હાજરી હતી, પરંતુ અવરજવરને કારણે નીચે કોઈ હતું નહીં, જેની 6 થી 7 વાહનોમાં થોડું નુકસાન, અન્ય કોઈ જાનહાનિ થઈ નથી। જણાવી દઈએ વરસાદ પડતા હજુ વરસાદની શરૂઆત જ થઈ છે રાજકોટમાં, ત્યારે પ્રી મોન્સૂન કામગીરી દેખાઈ રહી છે। રાજકોટમાં એક ઝાપટું પડતા જ રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે। યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાય થયું। વૃક્ષ ધરાશાય થતા નીચે 6 થી 7 વાહનો ફસાયા છે। લોકોની હાજરી હતી, પરંતુ અવરજવરને કારણે નીચે કોઈ હતું નહીં। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેની 6 થી 7 વાહનોમાં થોડું નુકસાન થયું છે, અન્ય કોઈ જાનહાનિ થઈ નથી। જોવા જઈએ તો આ ઘટનામાં ખૂબ મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી છે। રાજકોટમાં એક ઝાપટું વરસતા જ રોડ રસ્તા પાણી થઈ ચૂક્યા છે અને વૃક્ષો ધરાશાય થવાની ઘટનાઓ સામે આવી રહી છે। યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાય થયું છે। વૃક્ષ ધરાશાય થતા નીચે 6 થી 7 વાહનો ફસાઈ ચૂક્યા હતા। લોકોની હાજરી હતી, પરંતુ અવરજવરને કારણે નીચે કોઈ હતું નહીં, જેની 6 થી 7 વાહનોમાં થોડું નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ નથી। મહત્વના સમાચાર જણાવી દઈએ ત્યારે આવી ઘટનાઓ વારંવાર વરસાદને લઈને બનતી હોય છે, ત્યારે જોવા જઈએ તો આમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી રહી છે। રાજકોટમાં આ ઘટનાને પગલે ખૂબ મોટી જાનહાનિ ટળી છે। વૃક્ષ ધરાશાય થતા ખૂબ જ વાહનો વૃક્ષ નીચે ફસાઈ ગયા હતા। સમાચારમાં આગળ વાત કરીએ તો સુમુલ